હેલો મિત્રો, આજે બનાવ્યા છે મેથીના ગોટા। તો જ્યારે ઘરમાં લીલી મેથી આવે તો સૌથી પહેલાં બધાના માઇન્ડમાં એક જ વસ્તુ હોય છે કે મેથીના ગોટા। તો ચાલો શરૂઆત કરીએ બનાવવાની। તો સૌથી પહેલાં આપણે મેથી જે છે એને વોશ કરી નાખવાની છે બરાબર, અને પછી એને કટ કરી નાખી છે। તેમાં 2 વાટકી બેસન લઈ લીધું છે, અને અજમાને મેં હાથથી થોડો મસળી અને લીધો છે। પછી ધાણાને મેં અધકચરા વાટી લીધા હતા, એ પણ આમાં એડ કર્યા છે। પછી થોડું મીઠું એડ કરી નાખવાનું છે, અને કાળા મરીનો પાવડર લઈ લીધો છે। તમે આખા જે મરી આવે છે એને થોડા અધકચરા વાટીને પણ લઈ શકો છો, પણ મેં આમાં કાળા મરીનો પાવડર લઈ લીધો છે। પછી મીઠું એડ કર્યું છે, અને આ બધું મિક્સ કરી આપણે બરાબર એને એકદમ મસાલો એક થઈ જાય તે રીતે મિક્સ કરવાનું છે। પછી આમાં થોડું થોડું પાણી એડ કરતા જઈને અને આપણે એક સરખું થોડું મિક્સ કરી દેવાનું છે, પણ આને વધારે મસળવાનું નથી, કેમ કે જો તમે વધારે મસળશો તો પછી લોટ છે ચીકણો થઈ જાય છે અને ગોટા બરાબર આપણા બનતા નથી। તો જો આ રીતે મિક્સ કરી પછી મેં લાસ્ટમાં લીલા મરચાં જે આવે છે એ લીલા મરચાં ઝીણા કટ કરીને મેં એડ કરી નાખ્યા છે, અને એને આપણે થોડા હલાવી દઈશું। અને જો મિત્રો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો, અને કમેન્ટ પણ કરતા રહેજો। હવે જો આ બાજુ તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે, અને મેં જે મિક્સર તૈયાર કર્યું હતું આપણે ગોટાનું ખીરું, એની અંદર થોડો ખાવાનો સોડા એડ કર્યો છે। પછી આપણે ગરમ તેલ થોડું એડ કરી દેવાનું છે આમાં। ગરમ તેલ એડ કરવાથી આપણા જે ગોટા છે બહારથી ક્રિસ્પી, અંદરથી સોફ્ટ બને છે, જાળીદાર બને છે। હવે જો તેલ ગરમ થઈ ગયું છે, આપણે હવે થોડા થોડા ગોટા બનાવતા જઈશું આમાં। આની જોડે તમે જે કઢી આવે છે એ કઢી પણ ખાઈ શકો છો, ચટણી પણ ખાઈ શકો છો, અને ચા જોડે પણ ખાઈ શકો છો। અને જ્યારે માર્કેટમાં લીલી મેથી અવેલેબલ હોય ત્યારે તો ગોટા જ સૌથી વધારે બધાને ભાવતા હોય છે, અને અમારા ઘરમાં તો મોસ્ટલી બધાને આ ગોટા ભાવે છે મેથીના। એમાં જ્યારે મારો ભાઈ છે, મારા ભાઈને તો સ્પેશિયલી જ્યારે પણ મેથી આવે ત્યારે ગોટા તો બનાવે જ। હવે જો આ ગોટા આપણા થઈ ગયા છે, અમે ચટણી જોડે સર્વ કર્યા છે, અને ડુંગળી છે, મરચાં મેં નાખ્યા છે એટલે મેં મરચાં તળ્યા નથી, તો તૈયાર છે ગોટા।